ઝારખંડમાં આજથી વિધાનસભાનું 2 દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે। સત્રના પહેલા દિવસે ગૃહમાં ફ્લોર ટેસ્ટ થશે, જેમાં મુખ્યમંત્રી ચંપાઈ સોરેન પોતાની બહુમતી સાબિત કરશે। સત્તાધારી પક્ષે બહુમતી સાબિત કરવા માટે ફૂલ પ્રૂફ સ્ટ્રેટેજી તૈયાર કરી છે। તમામ ધારાસભ્યો ગૃહમાં પહોંચ્યા છે। થોડી વારમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે। આ માટે 2 દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે। સત્રની શરૂઆત રાજ્યપાલનું અભિભાષણ શરૂ થયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5મી ફેબ્રુઆરીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપશે। ભાજપે તેના લોકસભા સાંસદોને 3 લીટીનો વ્હીપ જાહેર કર્યો છે। ભાજપે તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે। હાલમાં સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ હતી। આજે પીએમ મોદી આ સંબોધન માટે રાષ્ટ્રપતિનો આભાર પ્રસ્તાવ કરશે। આજે ધન્યવાદના મતદાન પર પીએમ મોદી શું બોલશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે। ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન આજે એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેમણે પોતાની ભારત મુલાકાતની ઝલક દર્શાવી છે। આ ઉપરાંત તેમણે ભારપૂર્વક કહ્યું કે અમારો દેશ ભારતમાં વધુમાં વધુ રોકાણ કરવા ઈચ્છે છે। ફ્રાન્સના પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર નવી દિલ્હી આવ્યા હતા અને તેઓ 26 જાન્યુઆરીએ 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યા હતા। મેક્રોને એક્સ પર એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં કહ્યું કે ભારતની અસાધારણ મુલાકાત પર એક નજર। ચા પીવી મારી આદત છે। મેં આ મહત્વપૂર્ણ અને અનોખા દિવસનો ભાગ બની ખૂબ જ સન્માનની લાગણી અનુભવી હતી। બંને દેશો વચ્ચે સંબંધો ખૂબ જ સારા છે। બંને દેશો મળી ઘણું બધું કરી શકે છે। વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં ભારતનો સમાવેશ થવાનો છે। ભારત જેવા દેશ પાસે લોકશાહી શક્તિ, વસ્તી વિષયક, આર્થિક અને તકનીકી શક્તિ છે, જેને કારણે તે વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં હશે। લોસ એન્જલસમાં યોજાયેલા 66મા ગ્રેમી એવોર્ડ સમારંભમાં ભારતનો દબદબો જોવા મળ્યો। ગ્રેમી એવોર્ડ્સ 2024માં ગાયક શંકર મહાદેવન અને તબલાવાદક ઝાકિર હુસૈન સહિત 4 સંગીતકારોને આ વર્ષનો બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ધીઝ મોમેન્ટો માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો છે। ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર તેમના સ્વીકૃત ભાષણનો વિડીયો શેર કરીને બેન્ડને અભિવાદન પાઠવ્યા હતા। શંકર મહાદેવન, સેલ્વા ગણેશ, વિનાયકરમ, ગણેશ રાજગોપાલન, ઉસ્તાદ ઝાકિર હુસૈનને આ એવોર્ડ આપવામાં આવ્યો છે। જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરાનું નામ બદલી અને જ્ઞાન તાલગૃહ રાખવામાં આવ્યું છે। કાશી વિદ્યુત પરિષદે વ્યાસજીના ભોંયરાનું નામ બદલી અને જ્ઞાન તલગૃહ રાખ્યું છે। અખિલ ભારતીય સંત સમિતિએ પણ આ નામને મંજૂરી આપી છે। તમને જણાવી દઈએ કે જ્ઞાન તલગૃહમાં ભગવાન વિષ્ણુની મૂર્તિની સાથે ભગવાન શ્રીરામની મૂર્તિ અને હનુમાનજીની મૂર્તિ પણ છે। આ ઉપરાંત મસ્જિદમાં સર્વેક્ષણ દરમિયાન જે ખંડિત મૂર્તિઓ મળી આવી હતી તે પણ જ્ઞાન તાલગૃહમાં રાખવામાં આવી છે। वो जो तहखाना शब्द है वो ज्ञानवापी शब्द के साथ उसका अन्वय नहीं हो रहा है। किसी भी शब्द का किसी अर्थ के साथ अन्वय होना चाहिए। ज्ञान का मतलब होता है परम तत्व। परम तत्व की वापी, परम तत्व का कुआं, उसका अन्वय जो है तालगृह के साथ हो रहा है, तहखाने के साथ नहीं हो रहा है। इसलिए तालगृह उसका नाम रखा गया है। ज्ञानवापी तालगृह उसका नामकरण किया गया है। और वर्तमान में वहाँ पर रामायण का अखंड पाठ शुरू करा दिया गया। चूँकि भगवान राम की मूर्ति मिली है, इसलिए भगवान राम को और हनुमान जी को रामचरितमानस का पारायण आरंभ करा दिया गया है, जो अखंड रामायण चल रहा है। 4-4 घंटे में पुजारियों की ड्यूटी बदली जा रही है। केंद्रीय मंत्री अनुराग ठाकुरे हिमाचलથી અયોધ્યા સુધીની પ્રથમ આસ્થા વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે। 1000થી વધુ રામ ભક્તો આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા જવા રવાના થયા હતા। अनुराग ठाकुर साथे हिमाचल बीजेपी अध्यक्ष डॉक्टर राजीव बिंदल और बीजेपी कार्यकर्ताओं पण हाजर हता। हिमाचल प्रदेश की देवभूमि से अयोध्या धाम जी के लिए पहली ट्रेन राम भक्तों के जत्थों के साथ रवाना हुई है। मुझे प्रसन्नता है कि मेरे हमीरपुर संसदीय क्षेत्र के जिला ऊना के अंब इंदौरा से इस ट्रेन को रवाना किया गया, जो ऊना में
फिर आनंदपुर साहिब में और फिर आगे चलते चलते कीरतपुर साहिब से लेकर चंडीगढ़ होते हुए अम्बाला होते हुए हमारी ये ट्रेन अयोध्या धाम तक पहुंचेगी। નાસાએ બ્રહ્માંડમાંથી આશ્ચર્યજનક તસવીરો લીધી છે અને આ તસવીરો અંતરિક્ષ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દે તેવી છે. નાસાના આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી લેવામાં આવેલી પૃથ્વીને હોરિઝોનની સ્ટનિંગ ફોટો શેર કર્યા છે. આ તસવીરો અંતરિક્ષ યાત્રી એન્ડિયસ મોગેનસન દ્વારા લેવામાં આવી છે. આ ફોટોમાં પૃથ્વી પર રોશની ફેલાવનાર એક ચમકદાર ગ્લો જોવા મળે છે. નાસાના મતે જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાયુમંડળની અંદર પરમાણુઓ અને અણુઓના સંપર્કમાં આવે છે ત્યારે વાયુમંડળમાં ચમક સર્જાય છે. ફોટોમાં પૃથ્વી ઉપર ચમકદાર ગોલ્ડન ગ્લો જોવા મળે છે અને આ સાથે તારાઓથી ભરેલું આકાશના બેકડ્રોપમાં ડાર્ક કન્સ્ટ્રાક્ટ વચ્ચે એક ગોલ્ડન રંગની પટ્ટી પણ જોવા મળી રહી છે. કાશ્મીરનું લોકપ્રિય સ્કીઇંગ સ્થળ ગુલમર્ગ રવિવારે સ્વર્ગ સમાન જોવા મળ્યું હતું. ગુલમર્ગમાં છેલ્લા 4 દિવસથી લઘુત્તમ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી અનેક ડિગ્રી નીચે છે. રવિવારે તે ઘટી 0 થી 7 ડિગ્રી થઈ ગયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ છે. આ દરમિયાન સ્કીઇંગ સ્થળમાં મહત્તમ તાપમાન -1.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું હતું. આપને જણાવી દઈએ કે બરફથી ઢંકાયેલા વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં શહેર સંપૂર્ણપણે સફેદ થઈ ગયું છે. ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે જ્યાં બરફ પડ્યો નથી. ગુલમર્ગ તેના અદ્ભુત લેન્ડસ્કેપ્સ અને હિમવર્ષાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. કાશ્મીર ખીણમાં હિમવર્ષાને કારણે રવિવારે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને સામાન્ય જીવનને ભારે અસર જોવા મળી હતી. જ્યારે કે જમ્મુના રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો ટ્રાફિક લગભગ 4 કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ કાશ્મીરના પહાડી વિસ્તારો માટે હિમ પ્રતાપની ચેતવણી જારી કરી છે, તો સાથે રહેવાસીઓને આગામી 24 કલાક માટે બિનજરૂરી હિલચાલ ટાળવા પણ વિનંતી છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં રવિવારે ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ હતો. મોટી સંખ્યામાં સહેલાણીઓ હિમવર્ષાની મજા માણતા જોવા મળ્યા હતા. મનાલી શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે વાહન વ્યવહારને અસર થયેલી જોવા મળી હતી. ઘણા રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ભારે હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવનને પણ અસર થઈ હતી. જો કે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ખુશીનો માહોલ હતો, કારણ કે તેમને આશા છે કે આગામી દિવસોમાં વધુ પ્રવાસીઓ શહેરની મુલાકાત લેશે. लाइक ए हेवन जब बोलते हैं कि मनाली को 2 स्वर्ग के कहा जाता है, इट्स टोटली लाइक दिस. मतलब बहुत ब्यूटीफुल व्यू है. मतलब हम अभी तक तो पिक्चर में देख रहे थे, अब जब रियलिटी में फील कर रहे तो मतलब पता चल रहा है कि जब जो कहते थे लोग वो सही है कि इट्स लाइक ए हेवन. Snow, the valley is wide now. It is fabulous, fantastic. I'll say Manali is so resplendent right now that कोई भी आए, घूमे, enjoy करे. It's very beautiful. And plus काफ़ी टाइम बाद हुई है and हम लोग क्रेव कर रहे थे कि मनाली कब वाइट होगा, मनाली कब वाइट होगा. So I'm feeling fantastic over here. જમ્મુ કાશ્મીરમાં સપ્તાહના અંતમાં ભારે હિમવર્ષા જોવા મળી અને જેને કારણે સામાન્ય વાહન વ્યવહારને અસર થઈ છે. અચાનક થયેલી હિમવર્ષાને કારણે ઘણા પ્રવાસીઓ અટવાઈ ગયા. મુખ્ય હવાઈ મથક પર બરફ છવાઈ ગયો. આથી પટની ટોપથી રાજ્યના બાકીના ભાગો સાથેનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. ભારે હિમવર્ષાને કારણે પ્રવાસીઓની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. છતાં તેમાંથી ઘણાને આસપાસના રમણીય વાતાવરણનો આનંદ જોવા મળ્યો. कोई इधर कोई किसी का कोई पूछ परेशान नहीं है, कुछ नहीं है. हमारी गाड़ी सुबह 6 बजे से फंसी हुई है. यहाँ बीकन की गाड़ी इमरजेंसी के लिए रखी है इन्होंने. ये भी हमने धक्का मार मार के स्टार्ट की है और स्टार्ट फिर भी स्टार्ट नहीं हुई है. ये एरिया कौन सा है? ये बंदी टॉप है जी, टॉप पर चढ़े हमें. कोई इधर कोई बर्फ उठाने वाली मशीन नहीं है, कोई कुछ नहीं है. हम बहुत सुबह से खजल हो रहे हैं. हम टूरिस्ट की गाड़ी भी काफी लगी हुई है. गाड़ियाँ बहुत काफी इधर लगी हुई है. ये भी परेशान है बेचारे. भैया बहुत ज़बरदस्त स्नोफॉल है, बहुत ज़बरदस्त. कहाँ से आए हैं आप? हम जम्मू से, तो सांबा डिस्ट्रिक्ट से. तो क्या पहली बार ऐसा स्नोफॉल देखे हैं आपने? हम 3-4 बार पहले भी आए हैं सर्दियों में, जैन में ही, लेकिन ऐसा स्नोफॉल नहीं देखा कभी. तो क्या मज़ा आ रहा है? बहुत ज़्यादा. तो गाड़ी चलाने में क्या दिक्कत आ रही है? गाड़ी की दिक्कत है थोड़ी, क्योंकि बर्फ़ जमा हुआ है रोड पे, लेकिन फिर भी उसके अलावा भी बहुत मज़ा आ रहा है. રાજસ્થાનના કોટામાં સાડી વોકથોનનું આયોજન કરાયું.
ફિટનેસ અને વોકલ ફોર લોકલ અભિયાન અંગે જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું અને આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો મહિલાઓએ ભાગ લીધો હતો. વોકથોનને કેન્દ્રીય રેલવે અને કાપડ મંત્રી દર્શના જરદોશે લીલી ઝંડી આપી હતી. સાડી પહેરી મહિલાઓએ શહેરના મુખ્ય માર્ગો પર 2 કિલોમીટર સુધી ચાલી હતી. આ વોકેથોન કાર્યક્રમ કેન્દ્ર સરકારના 5 દિવસીય સ્વનિર્ભર ભારત उत्सवનો એક ભાગ હતો. बहुत उत्साह है. ये जो कोहरे के कारण थोड़ा देरी से हम चले हैं, फिर भी सुबह में जब भी मुंबई में हमने 7:30 बजे किया था, सूरत में 7 बजे किया था, आज 10 बजे से महिला एकत्रित है अपने अपने पारंपरिक परिवेश में भारत की अलग पहचान करते हुए साड़ी को लपेटे हुए और अपने लिए चलती है. અખિલ ભારતીય સંત સમિતિ અને અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા આજે દસક્રોઈના પાલડી કાંકજ નજીક આવેલ નકલંગ મહાદેવ મંદિર ખાતે સંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સંતો, મહંતો, ધર્માચાર્ય, મહામંડલેશ્વર સહિતના 200થી વધુ સંતો આ સંમેલનમાં હાજર રહ્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે સંત સંમેલનમાં નિવેદન આપ્યું હતું. અમે સંતોએ નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી પૂજા કરી ફરી શરૂ કરવામાં આવશે. ગીર સોમનાથમાં તાલાલામાં નવનિર્માણ થઈ રહેલ શ્રી બાઈધામ મંદિરના ઘંટનું વેરાવળમાં સ્વાગત કરાયું હતું. અયોધ્યામાં જે ઘંટ રાખવામાં આવેલ છે અને જે જગ્યા પર આ ઘંટ બનાવવામાં આવેલ છે તે જ ઘંટ શ્રી બાઈધામમાં મુકાશે. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને કાંસામાંથી 4000 કિલોનો ઘંટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યોતિર્રથમાં પંચધાતુમાંથી બનાવેલ આ ભવ્ય અને દિવ્ય ઘંટનું ભાલપરાના સરપંચ વિક્રમ પટાટ સહિત આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. હું તાલાના વતી અને રાજકોટ સંસ્થા વતી જ્યોતિરથના સારથી તરીકે સેવા આપું છું અને અત્યારે જે જ્યોતિરથ આપણો ચાલ્યો એ દરમિયાન જે આપણે પંચધાતુ મળી છે સમગ્ર ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી જે બહેનોએ આપણે પંચધાતુ આપી છે, તાંબુ, પિત્તળ, કાંસુ, ચાંદી અને સોનું, એમાંથી 4000 કિલોનો ઘંટ આ બનાવી અને અત્યારે રાજકોટ મુકામે દેવજીભાઈ હરિભાઈ જાદવના કારખાનામાં પૂનમ મેટલમાં આ ઘંટ બન્યો છે અને એ અત્યારે આપણે તાલાળા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે ને એની આ શોભાયાત્રા છે. અને આ આપણો ઘંટ છે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયો છે અત્યારે. સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતો તથાગત પાર્થનો શાળાએ જતી વખતે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. જે બાદ બાળકના પરિવાર દ્વારા ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લેતા નવદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહકારથી બાળકનું અંગદાન થતાં 4 લોકોને નવજીવન મળ્યું છે. જે બાદ તથાગત પાર્થના હૃદય, લીવર અને બંને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથના તાલાળા તાલુકાના બોરવાવ ગામે એક પ્રગતિશીલ ખેડૂત યુવાને સંજયભાઈએ ડ્રાયફ્રૂટ ગોળ બનાવ્યો છે. પૂર્ણ ઓર્ગેનિક એવા આ ડ્રાયફ્રૂટ ગોળની સિઝનમાં ખૂબ માંગ રહે છે અને આ ગોળમાં ડ્રાયફ્રૂટ અને આયુર્વેદિક ઔષધિયા, કાજુ, બદામ અને કિસમિસ, કેસરની સાથે દેશી ગાયનું શુદ્ધ ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઔષધિયા પ્રમાણસર મેળવી અને ઉત્તમ કક્ષાનો ગોળ બનાવવામાં આવ્યો છે. નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેલ વહેંચાણ થાય છે. ગુજરાતમાં મોડી રાત્રે ઠંડીનો ચમકારો અને દિવસે ગરમીથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જે અનુસાર આજે ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં માવઠું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાક બાદ સરેરાશ લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ગગડતા ઠંડીમાં સાધારણ વધારો થઈ શકે છે. જૂનાગઢમાં 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં ગરવા ગિરનારને આંબવા દોટ મૂકી હતી. જૂનાગઢના અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો જૂનાગઢના અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી. નાયબ વન સંરક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી પધારેલા સ્પર્ધકો સિનિયર જુનિયર કેટેગરીમાં કુલ 506 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. હરિયાણાથી આવેલા સ્પર્ધકોએ પોતાના હરિયાણી ગીત ગાઈને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો અનોખી રીતે આનંદ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. મધ્યપ્રદેશથી આવેલ એક સ્પર્ધક કહે છે કે આવનાર વર્ષે ફરી આવીશું અને મેડલ લઈને જઈશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મધ્યપ્રદેશના ઇન્દોરથી 10 સ્પર્ધકોનું એક જૂથ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યું હતું. તેમણે ખૂબ ઉત્સાહ અને જોમજુસ્સા સાથે ગિરનાર સર કરવા દોડ લગાવી હતી. મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલ સ્પર્ધક ભૂમિકા દરબાર જણાવે છે કે ગિરનાર સ્પર્ધાના 4 દિવસ પૂર્વે જૂનાગઢ આવી ચૂક્યા હતા. અહીં ખૂબ યાદગાર અનુભવ રહ્યા છે. મેડિકલ, ભોજન, રહેવા સહિતની સુવિધાઓ ખૂબ સારી છે. હવે આવનાર વર્ષે થનાર ગિરનાર સ્પર્ધામાં ફરી આવીશું અને મેડલ રેન્ક લઈને જઈશું તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈને આ સ્પર્ધાને વધુ લોકભાગ્ય બનાવી રહ્યા છે. હવે આ સ્પર્ધા ફક્ત જૂનાગઢ કે ગુજરાત પૂરતી નહીં પરંતુ દેશભરમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ચેન્નઈમાં પ્રખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોનું આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આવો નિહાળી અમારા વિશેષ અહેવાલમાં આ પ્રદર્શન. કલાપ્રેમીઓ માટે ચેન્નઈમાં ડચ ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોના ચિત્રો જોવા માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ડચ ચિત્રકારની આર્ટવર્કને પ્રદર્શિત કરવા માટે 20,000 લ્યુમેન પ્રકાશનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. When you enter, you have the welcome room, then you have the quick study room where you get to read about Vincent van Gogh and his life, his relation with his brother, his friend. After that, we have a really beautiful photo op area called as the Infinity Room. Beyond that is the immersive experience room, which is the main room in our entire exhibition. That's where we've displayed over 60 paintings of Vincent van Gogh. It's all animated. It's an audio-visual immersive experience. પ્રદર્શનમાં મહાન ચિત્રકારના 60 જેટલા ચિત્રો છે. મુખ્ય પ્રદર્શન ઉપરાંત વિન્સેન્ટ વેન ગો થીમ આધારિત આર્ટ કાફે અને મુલાકાતીઓ માટે દુકાન પણ છે. I have come to this global expo today and it's been very beautiful and it's very immersive and it's great here. The experience was wonderful, like it's so immersive and so like beautiful to know about the artist and his background and everything. It's amazing. ચેન્નઈ પહેલા મુંબઈ, દિલ્હી અને બેંગ્લોરમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન વિન્સેન્ટ વેન ગોની કળાને વિગતવાર દર્શાવે છે. આ પ્રદર્શન 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. ગ્રેટર વોશિંગ્ટન વિસ્તારમાં ભારતીય મૂળના લોકોએ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ઉજવણી કરવા માટે વોશિંગ્ટન ડીસીના મેરીલેન્ડ ઉપનગર ગ્રેથર્સબર્ગની સહકારી સ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સમાચારના અંતમાં જોઈએ આ વિશેષ અહેવાલ. વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વોશિંગ્ટન ડીસી, મેરીલેન્ડ અને વર્જિનિયાના 1000થી વધુ ભક્તોએ હાજરી આપી હતી. Today we have gathered about 1,000 people celebrating the reconstruction of Sri Ram Bhagwan's grand temple in Ayodhya. We are all fortunate to witness this day. Thanks to 500 plus years of patience and 20 plus generations of perseverance, that this temple, not only temple, our identity has come to fruition. कि ये जो राम मंदिर बना 500 साल के बाद में पुनर्निर्माण हुआ, उसका सभी भारतीयों के ऊपर, सभी हिंदुओं के ऊपर, सभी सनातनी धर्म में विश्वास रखने वाले हर व्यक्ति के ऊपर अत्यंत आत्मविश्वास बढ़ाने वाला परिणाम हुआ है. અયોધ્યામાં રામલલ્લા 500 વર્ષ બાદ પોતાના નિજ ધામમાં પરત ફર્યા છે. ત્યારે દેશની સાથે સાથે વિદેશોમાં પણ ઉજવણીની ધૂમ જોવા મળી રહી છે. અમેરિકામાં ઉજવણીમાં 5 કલાકના લાંબા કાર્યક્રમમાં 4 થી 17 વર્ષની વયના 61 બાળકોએ 1 કલાકનું રામાયણનું નાટક રજૂ કર્યું હતું. आज आप देख सकते हैं हमारे पीछे बच्चे हैं, एक्साइटेड हैं. हम लोग राम राज्य
के वापस आने की खुशी में ये सारे सेलिब्रेशंस कर रहे हैं। I have seen that kids when they go to different birthday parties या घर पे भी मिलते हैं, they reenact these, they are reliving those characters, and I think that's the most important thing. आप उनको कितना भी श्री राम भगवान के बारे में पढ़ा दीजिए कि मर्यादा पुरुषोत्तम है, सर्वशक्तिमान है, ठीक है, उन्हें कुछ चीज़ें याद रहेंगी, but when they relive these moments, when they enact these moments, इट हैज़ इनग्रेन्ड इनटू देयर ब्रेन। और यही हमारा उद्देश्य है, यही हमारा मकसद है कि बच्चे हमारी रिच इंडियन कल्चर को, हिस्ट्री को किसी और तरीके से, एक बहुत एंटरटेनिंग तरीके से इस चीज़ को आगे सीखें। કર્ણાટકના લગભગ 21 ભારતીય અમેરિકન સ્વયંસેવકોએ રામ મંદિરની 16 ફૂટ ઊંચી અને 25 ફૂટ લાંબી 3D પ્રતિકૃતિ તૈયાર કરી હતી અને એક વિદ્યાર્થીએ 3D પ્રિન્ટિંગ દ્વારા રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી. I contacted my teammates who are all very excited about the project. Around 20 people assembled within 3 weekends. We did this amazing job, and I actually did the graphic design by collecting photos from Sri Ram Mandir actually, and some of the photos from New Jersey, Akshardham. So from there also I got so many pictures. Those I assembled. And we printed and made different layers so that we can have a 3D effect. આ ઇવેન્ટ 21 જાન્યુઆરીએ યોજાવાની હતી, પરંતુ હિમવર્ષાને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. ત્યારબાદ ભારે હિમવર્ષાને કારણે તમામ સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આ કાર્યક્રમ શનિવારના રોજ ઉજવવામાં આવ્યો હતો.